હવે પૂનમ ભદોરિયાનું શું થયું, શું ડેવલપમેન્ટ થયા છે, એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસની અંદર એમની જ મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની શનિવારે ધરપકડ થઈ અને પૂનમની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો. અને એ પછી હવે પૂનમ ભદોરિયાનું શું થયું, શું ડેવલપમેન્ટ થયા છે, એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પૂનમ ભદોરિયા વિશે આગળ વાત કરતા પહેલાં ખબરછે.com તરફથી એક અમે સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે ગઈકાલે અમે એક વિડીયો જે પૂનમ ભદોરિયા અને તુષાર ગેલાણીનો બનાવેલો હતો, એમાં મારાથી ભૂલથી રાઇફલ એવું બોલાઈ ગયું હતું. એ સ્લીપ ઓફ ટંગ હતું, એટલે ભૂલથી એ શબ્દ બોલાઈ ગયો હતો અને ઘણા બધા અમારા દર્શકોએ એ બાબતે ધ્યાન પણ દોર્યું છે, તો એમનો આભાર. અને એ રાઇફલ નહીં પરંતુ એમની રિવોલ્વર એટલે એમની બંદૂકમાંથી ગોળી મારીને એમણે આત્મહત્યા કરી હતી. તો એ ભૂલ થઈ ગઈ, એ બાબતે અમે ક્ષમા માંગીએ છીએ. અને હવે મુખ્ય વાત કરીએ કે 1 ફેબ્રુઆરી 2026ના દિવસે સુરતના બહુ જ જાણીતા બિલ્ડર છે તુષારભાઈ ગેલાણી, એમણે પોતાની બંદૂકમાંથી ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી હતી. એ કેસની અંદર ગઈકાલે શનિવારે સુરત પોલીસે એમની જે એક મહિલા મિત્ર હતી પૂનમ ભદોરિયા, એની ધરપકડ કરી છે. અને આ જે પૂનમ છે એ બ્લુ પ્રેપલિન નામથી પ્રી પ્રાઇમરી સ્કૂલ વેસુમાં ચલાવે છે અને એ જે જગ્યા છે એ પણ તુષાર ગેલાણીની જગ્યા છે અને તુષાર ગેલાણીની સાથે પાર્ટનરશિપમાં એ સ્કૂલ ચાલતી હતી. પોલીસે ગઈકાલે તપાસમાં એવું કીધું હતું કે જોલી આર્કેડમાં 2 દુકાનો જે અંદાજે 1 કરોડની કિંમતની છે, એ દુકાનો કોઈપણ જાતના ટ્રાન્ઝેક્શન વગર આ પૂનમના નામે થઈ ગઈ છે. હવે આ વિશે અમે થોડી જાણકારી મેળવવાની કોશિશ કરી અને આ કેસની જે તપાસ કરી રહ્યા છે એ એસીપી ZR દેસાઈ એટ ડિવિઝન, એમની સાથે અમે વાત કરી. તો એમણે એવું કીધું કે પૂનમ ભદોરિયાની ગઈકાલે શનિવારે ધરપકડ કરી અને મોડી રાત્રે એને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને એમને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવી છે. તો અમે ZR દેસાઈને પૂછ્યું કે કેટલા દિવસના રિમાન્ડ માંગેલા, તો એસીપીએ એવું કીધું કે આમાં ડોક્યુમેન્ટ્સની જ વાત છે, ડોક્યુમેન્ટ્સ તપાસવાની વાત છે, એટલે રિમાન્ડ માંગવાની જરૂર નહોતી, એટલે રિમાન્ડ નહોતા માંગ્યા, એટલે એને હવે લાજપોર જેલમાં મોકલી આપવામાં આવી છે. મતલબમાં પૂનમને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. હવે જાણકારોનું કહેવું એમ છે કે પોલીસે રિમાન્ડ માંગ્યા નથી અને પૂનમને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. તો કદાચ એના વકીલ હવે જામીન માટે અરજી કરે અને કોર્ટમાં જો કોર્ટને લાગે તો કોર્ટ એના જામીન મંજૂર કરે તો કદાચ નજીકના દિવસોમાં પૂનમ ભદોરિયા બહાર પણ આવી જાય. જોકે ZR દેસાઈ એસીપીએ એવું કીધું કે રિમાન્ડ અને જામીનને કંઈ લેવા દેવા નથી હોતું, એ કોર્ટ પર આધારિત હોય છે. એટલે કોર્ટને યોગ્ય લાગશે તો આપશે, પરંતુ કોર્ટ નહીં પણ આપે એવું પણ બને. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.